Good morning, student. How are you? Myself, Professor Amit Kalola, and our subject is building material. And topic to be discussed today of chapter miscellaneous material, anti-termite treatment, glass and fiber. So, dear students, in the last lecture we have discussed about the damp proofing, its origins, damp proof materials and its characteristics, and the use of the material for damp proofing, general principle for it, and waterproofing, flat roof, pitch roof and water stops. તો આજે આપણે એન્ટી ટર્માઇટ ટ્રીટમેન્ટ એટલે કે પ્રતિ ઉદય માવજતનું ડિસ્કશન કરીએ. Preventive measure may be taken for the anti-termite treatment. Avoid the development of the bridge between the building and the untreated soil. Plan for the pre-construction anti-termite treatment to save cost. Fill floor joints properly and provide metal strips at the floor joints. Decide the method to adopt considering the local situation. આપણે જે બાંધકામ કરતા હોય તે બિલ્ડિંગ અને જમીનની માટી વચ્ચેનો જે સમન્વય છે તેમાં કોઈપણ જાતનું ડેવલપમેન્ટ ઉદયનું ન થાય તેની આપણે ખાસ કાળજી રાખવી જોઈએ. આપણે પ્રી કન્સ્ટ્રક્શન ટેકનિક એટલે કે પ્રતિ ઉદય માવજતની આપણે કરવી જોઈએ કે જેથી ભવિષ્યમાં આપણા ફર્નિચરને થતું નુકસાન ઘટાડી શકીએ અને આપણો ખર્ચ પણ બચી શકે. આપણા લાદીઓના ફ્લોર જોઈન્ટ્સ છે તે પણ આપણે પ્રોપરલી પ્રોવાઈડ કરવા જોઈએ અને શક્ય હોય તો ત્યાં મેટલ સ્ટ્રીપ પણ આપણે મૂકવી જોઈએ અને લોકલ વાતાવરણ અને બંધારણ પ્રમાણે આપણે પરફેક્ટ મેથડ ચૂઝ કરવી જોઈએ કે જેથી આપણે ઉદયનું ટ્રીટમેન્ટ કરી શકીએ અને આપણા બિલ્ડિંગ અને મકાનમાં ઉદયની કોઈપણ જાતની અસર આવી શકે નહીં. Use super quality material and the best workmanship for foundation construction. આપણે પાયા માટે ખૂબ જ સારું ક્વોલિટીનું મટીરિયલ અને ખૂબ જ સારી કારીગરી ધરાવતા વર્કરો પાસે જ વર્ક લેવું જોઈએ કે જેથી ફાઉન્ડેશનનું વર્ક છે એ બહુ સરસ થઈ શકે અને તેનાથી કોઈપણ જાતનું ભવિષ્યમાં ઉદયની અસર આવે નહીં. ક્લિયર બિલ્ડિંગ સાઇટ એન્ડ ઇફ મોલ્ડ ઓફ ધી ટર્માઇટ આર નોટિસ્ડ, destroy them by using insecticides. Apply preservative to material likely to be affected by the termite. હવે જ્યારે આપણે બિલ્ડિંગની સાઇટ ઉપર અને આપણા જમીનની સોઇલમાં જો આપણે કોઈપણ જાતના ઉદયનું નોટિસ કરીએ તો તેમાં સારી જાતના કેમિકલનો ઉપયોગ કરી અને તેને દૂર કરવું જોઈએ અને જેમાં આપણે ઉદય લાગવાની શક્યતા હોય તેવા મટીરિયલને આપણે પહેલેથી જ આપણે તેના ઉપર માવજત કરવી જોઈએ. Now chemical to be used for the anti-termite treatment. So we use the chemical like DDT, heptachlor, chlorodane, BHC and Eldrin. Water emulsion with the 0.5% concentration of DDT, heptachlor, chlorodane, 0.25% for BHC, Eldrin should be used at the rate 4 liter per 1 meter cube termite mound. And for the treatment purpose, 1% of the chlorodane and the 0.5% of Eldrin or heptachlor should be used. એટલે આપણે DDT છે, હેપ્ટાક્લોર છે, ક્લોરોડેન છે, BHC છે, એલ્ડ્રીન છે જેવા કેમિકલ છે તે આપણે પ્રતિ ઉદય માવજત માટે વાપરીએ છીએ. પાણી સાથે 0.5% DDT, હેપ્ટાક્લોર અને ક્લોરોડીન તેમજ 0.25% BHC અને એલ્ડ્રીન સાથે આપણે ઉપયોગ કરવામાં આવે છે. 4 લીટર પાણીમાં 1 મીટર ક્યુબ માટે આ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. અને ફોર ટ્રીટમેન્ટ પર્પઝ
1% of the chloroden and 0.5% of eldrin or the હેપ્ટાક્લોર નો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઇઝ ધ મેથડ. પ્રતિ ઉદય માવજતના બે પ્રકારો હોય છે, પ્રી કન્ટ્રક્શન ટ્રીટમેન્ટ એન્ડ પોસ્ટ કન્ટ્રક્શન ટ્રીટમેન્ટ. પ્રી કન્ટ્રક્શન ટ્રીટમેન્ટની આપણે પહેલા વાત કરીએ. સાઇટ ક્લિયરન્સ, remove 200 mm thick over the burden of soil, remove grass, root, leaves and pebbles. આશરે આપણે 200 mm જેટલું સ્થળ ઉપરથી સાઇટ ઉપરથી ઘાસ, છોડ, લાકડા વગેરે દૂર કરીને જમીનને એકદમ ખૂબ જ સાફ કરવી જોઈએ અને તેમાંથી કોઈ પણ જાતના ઘાસ છે, છોડ છે, પાંદડાઓ છે તેને બરોબર દૂર કરવા જોઈએ. Destroy termite mound found if any by applying the insecticides. Now treatment and the excavated sites. પાયા માટે ખોદેલા ખાડાની માવજત. Bottom and the side up to the 30 cm height should be applied with the chemicals of the chloroden, BHC, eldrin at 5 liter per meter square of the surface area. પ્રતિ ચોરસ મીટર દીઠ 5 લિટર રસાયણના હિસાબે આપણે ક્લોરોડેન છે, બીએચસી છે, એલ્ડ્રીન છે તે કેમિકલનો આપણે ઉપયોગ કરી અને પાયાના તળિયે અથવા તો તળિયાથી 30 સેન્ટીમીટર એટલે કે 300 mm ઊંચાઈ સુધી છાંટવામાં આવે છે. સોઇલ યુઝ ટુ બી ફિલ ફાઉન્ડેશન ટ્રેન્ચીસ શુડ બી ટ્રીટેડ વિથ ધ ઇન્સેક્ટિસાઇડ્સ એન્ડ ધ વર્ટિકલ ફેસીસ ઓફ ધ ફાઉન્ડેશન masonry should be applied with the insecticide solution at the 7.5 liter per meter square. No treatment is necessary for RCC foundations. હવે દિવાલનું ચણતર થયા પછી દિવાલની બાજુ ઉપર ખાડા પૂરવા માટે જે માટીનો ઉપયોગ કરવામાં હોય છે તેમાં પ્રતિ ચોરસ મીટર દીઠ 7.5 લિટરના હિસાબે રાસાયણિક દ્રાવણ ઉમેરવામાં આવે છે. જો પાયા આરસીસી ના હોય તો કાંઈ છંટકાવ કરવાની ખાસ જરૂર રહેતી નથી. Before laying the floor concrete, the top of the compacted soil should be treated at the 5 liter per meter square. Make holes by the crowbars and fill them with the solutions. Increase the dose if necessary. There is no seepage of the ઇન્સેક્ટિસાઇડ્સ સોલ્યુશન. પ્રતિ ચોરસ મીટર દીઠ 5 લિટરના હિસાબે પ્લિન્થ લેવલનું પુરાણ કરી અને રાસાયણિક દ્રાવણનું છાંટી અને પ્લિન્થનું વ્યવસ્થિત રીતે પૂરણ કામ કરવામાં આવે છે. Provide 12 mm diameter and 30 cm deep holes at the rate of the 15 cm center to center along the periphery of the building. Fill this hole with the insecticides solution at the 2.25 liter per linear meter of the periphery. દિવાલના બાહ્ય બાજુની માવજતની વાત કરીએ તો મકાનની અંદરની પેરીફેરી ઉપર 12 mm વ્યાસ ધરાવતા 300 mm ઊંડા ખાડા 150 mm સેન્ટર ટુ સેન્ટર કરવામાં આવે છે અને આ ખાડામાં પ્રતિ મીટરે 2.25 લિટરના હિસાબે રાસાયણિક દ્રાવણનો ઉપયોગ કરી અને ભરી દેવામાં આવે છે. At plinth level, provide the impervious barriers continuously 14 mm thick cement concrete or the metal sheet of the galvanized iron or copper. Plinth level 40 mm જાડાઈ ધરાવતા કોન્ક્રીટ અથવા તો લાકડાની નીચે રાખેલા ધાતુના પતરા મૂકવામાં આવે છે. At plinth level, provide 3 cm by 3 cm channel along the junctions of the floor with the walls. Drill the 12 mm a hole in this the channel at the 15 cm center to center. Pour the insecticides solution in these holes at 7.5 liter per meter square of the vertical surface of the wall. Backfill the hole with the earth. દિવાલ અને ફરસ વચ્ચેના ખૂણા કે દિવાલ તથા ફરસના જોડાણ આગળ 3 સેન્ટીમીટર બાય 3 સેન્ટીમીટર ફરતી ચેનલ બનાવી અને ચેનલમાં 12 mm વ્યાસ ધરાવતા કાણા 150 mm સેન્ટર ટુ સેન્ટર અંતરે પાડી આ કાણામાં દિવાલની ઉર્ધ્વ સપાટીના
1 ચોરસ મીટર દીઠ 7.5 લીટર ના ધોરણે રાસાયણિક દ્રાવણ કેમિકલ ઉમેરવામાં આવે છે અને આ કેમિકલ જમીનની અંદર ઉતરી જાય પછી આ કાણાને પૂરી દેવામાં આવે છે. When there is a entry of any pipe or conduct, treat the periphery of the pipe of the conduct with the insecticide solute. મકાનમાં કોઈ પાઇપ દાખલ થતી હોય તો પાઇપની ફરતે રસાયણ લગાડવામાં આવે છે તથા દિવાલની બંને બાજુએ પાઇપ ઉપર 150 mm લંબાઈનું કોન્ક્રીટ કરવામાં આવે છે. Treat the expansion joints by the insecticide solution at 2 liter per linear meter. એક્સપાન્શન જોઈન્ટ પ્રતિ મીટરે 2 લીટર રાસાયણિક દ્રાવણના હિસાબે સોલ્યુશન સાંધાની બંને બાજુ ઉપર લગાડવામાં આવે છે. તો આપણે આ વિદ્યાર્થી મિત્રો પ્રતિ ઉદય માવજતમાં મકાન બન્યા પહેલાની માવજત ઉપર ડિસ્કશન કર્યું. નાવ ડિસ્કસ વિથ ધ પોસ્ટ કન્સ્ટ્રક્શન ટ્રીટમેન્ટ. ઇન્સ્પેક્ટ એન્ડ ધ પ્રિમાઇસીસ ઓફ ધ બિલ્ડિંગ and on notice of any termite, remove its slater tube or apply kerosene based emulsions. Break its contact with the surrounding soil. સમયાંતરે હયાત મકાનમાં આપણે ચકાસણી કરવી જોઈએ અને ઉધઈ લાગી છે કે નહીં તેનું આપણે જોવું જોઈએ અને નિરીક્ષણ કરતા રહેવું જોઈએ. અને જો આપણે જણાય તો તેમાં આપણે કેરોસીન બેઝ જે કેમિકલ્સ આવે છે, ઇમલ્સન્સ આવે છે, તે આપણે લગાડવા જોઈએ કે જેથી ઉધઈનો વિકાસ છે એ ત્યાંથી અટકાવી શકાય અને તેનું જમીન સાથેનું કોન્ટેક્ટ આપણે દૂર કરી શકીએ. Dig a trench about 0.5 meter deep all along the external periphery of the building. Drill holes 15 mm at the rate 150 mm center to center touching the wall. મકાનની બાહ્ય દિવાલોની ફરતે 0.5 મીટર ઊંડી ખાઈ બનાવવામાં આવે છે. તેમાં 150 mm સેન્ટર ટુ સેન્ટર અંતરે 15 mm વ્યાસના કાણા પાડવામાં આવે છે અને આ કાણામાં ચોરસ દીઠ 7.5 લીટર રસાયણનો ઉપયોગ કરી અને બનાવેલ દ્રાવણને ભરવામાં આવે છે. Fill the holes with the chemical emulsions. Backfill the holes and the treat back filling with the chemical emulsions at 7.5 liter per meter square of the vertical surface of masonry. તો આપણે વાત કરી તેમ કે આ કાણામાં ચોરસ મીટર દીઠ 7.5 લીટર રસાયણનો ઉપયોગ કરી અને બનાવેલ દ્રાવણ ભરવામાં આવે છે. Treat the all joints and the cracks. For this purpose, drill the 12 mm holes at the 30 cm center to center along the joints and fill them with the chemical solution. Seal the holes. ફરસની નીચેની આપણે માવજતમાં એક્સપાન્શન અને કન્સ્ટ્રક્શન જોઈન્ટ કે તિરાડો મારફતે મકાનમાં દાખલ થતી ઉધઈને રોકવા માટે સાંધા કે તિરાડ ઉપર 12 mm વ્યાસના કાણા 300 mm સેન્ટર ટુ સેન્ટર કરવામાં આવે છે અને તેમાં કેમિકલ અને દ્રાવણ ભરી દેવામાં આવે છે અને પછી આ હોલ્સને ભરી દેવામાં બંધ કરી દેવામાં આવે છે. Drill the holes at the 12 mm at the 30 cm center to center inclined at the 45 angle for the both the sides of the wall at the plinth level. Fill the holes with the chemical emulsions and seal them. All the walls internal or the external should be treated in this way. દિવાલોના પોલાણો માટેની વાત છે આ કે દિવાલોના પોલાણો મારફતે દાખલ થતી ઉધઈઓ રોકવા માટે દિવાલોની બંને બાજુ ઉપરથી 12 mm વ્યાસના 45 ડિગ્રીએ ત્રાસા કાણા 30 mm સેન્ટર ટુ સેન્ટર પાડવામાં આવે છે અને આ કાણામાં કેમિકલ અને યુક્ત દ્રાવણ ભરવામાં આવે છે અને પછી આ બધી જ દિવાલો ઉપર આ રીતે માવજત કરવામાં આવે છે અને પછી આ બધા હોલ્સ છે તે બંધ કરી દેવામાં આવે છે. Replace the badly damaged wood by any new one. એટલે કે લાકડાના કામની માવજત માટેની વાતમાં લાકડાના કામની માવજત માટે ખૂબ જ ખરાબ થઈ ગયેલા લાકડાને બદલી નાખવામાં આવે છે. Drill holes by the exciting wood work 6 mm at the 15 cm center to center inclined to the 45 degree along the frames. Fill the holes with the oil based chemical emulsions. Spray chemical on the wood not affected by the termite. નવા લાકડાને તેલ અથવા તો કેરોસીનમાં ડુબાડીને પછીને મૂકવામાં આવે છે. લાકડું ઓછું ખરાબ થયેલું હોય તો તેને 6 mm વ્યાસના કાણા 45 ડિગ્રીના ખૂણે
150 mm સેન્ટર ટુ સેન્ટર અંતરે પાડી અને તેમાં દ્રાવણ ભરવામાં આવે છે, કેમિકલ ભરી દેવામાં આવે છે અને તે લાકડાને ઉધઈની અસર થઈ ન હોય તેના ઉપર દ્રાવણનો છંટકાવ કરવામાં આવે છે. તો આપણે આ હયાત મકાનની માવજત પોસ્ટ કન્સ્ટ્રક્શન ટ્રીટમેન્ટનું ડિસ્કશન કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રતિ ઉધઈની માવજતમાં તકેદારી રાખવી તેમજ આ માવજતના બે પ્રકારો, મકાન બન્યા પહેલાંની માવજત અને મકાન બન્યા પછીની માવજતનું ડિસ્કશન કર્યું. Now we start with the glass. Glass is the amorphous solidified supercooled solution of the metallic silicate. It can be classified as the soda lime glass, potash lime glass, potash lead glass અને ordinary glass. તો કાચ એ જુદા જુદા સિલિકોટના પ્રવાહી મિશ્રણને અતિ ઠંડુ કરીને ઘન સ્વરૂપમાં મેળવેલ અસ્ફટિકમય પારદર્શક સખત અને બરડ પદાર્થ છે. તેના ક્લાસિફિકેશનની વાત કરીએ તો સોડા લાઇમ કાચ, પોટાશ લાઇમ કાચ, પોટાશ લેડ ગ્લાસ અને સામાન્ય કાચમાં વર્ગીકૃત કરીએ છીએ. તો સોડા લાઇમ કાચની વાત કરીએ તો સોડા લાઇમ ગ્લાસ ઇઝ ધ ચીપ, fusible at the low temperature and it is available in the clean and clear state. It can be brown or the welded. It can be blown or welded. It should be used for the preparing the laboratory apparatus, plate glass, window glass, glass tube, etc. સોડા લાઇમ કાચ છે એ સસ્તો છે, ઓછા ઉષ્ણતામાને પીગળે તેવો શુદ્ધ સ્વરૂપે મળે છે અને તેને ફૂંકી શકાય છે અથવા તો સાંધી શકાય છે, વેલ્ડિંગ કરી શકાય છે. લેબોરેટરીના સાધનો, પ્લેટ ગ્લાસ, વિન્ડો ગ્લાસ, ગ્લાસ ટ્યુબ વગેરે બનાવવા માટે સોડા લાઇમ કાચનો આપણે ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ ઇઝ અ પોટાશ લાઇમ કાચ. It not melt easily and it fuses at the high temperature. It not easily affected by the water or the solvent. Articles requiring to withstand a high temperature are prepared for this glass. પોટાશ લાઇમ કાચ સરળતાથી પીગળતો નથી. તેને પીગળવા માટે ઉચ્ચ ઉષ્ણતામાની જરૂરી છે. પાણી તથા કેમિકલનો આ કાચ ઉપર ખાસ અસર થતું નથી. આ કાચમાંથી ઊંચા ઉષ્ણતામાને કામ કરવા માટેના સાધનો આપણે બનાવી શકાય છે. નેક્સ્ટ ઇઝ ધ પોટાશ લેડ ગ્લાસ. પોટાશ લેડ ગ્લાસ possessing good refractive power and the bright luster. It fuses easily and easily affected by the aqueous solution. It is used for preparing the lenses, electric bulbs, prism, etc. પોટાશ લેડ ગ્લાસ છે એ ફ્લિન્ટ ગ્લાસ તરીકે પણ જાણીતો છે. તે સરળતાથી પીગળે છે અને તેના ઉપર પાણીના દ્રાવણોની અસર થાય છે. પ્રિઝમ છે, ઇલેક્ટ્રિક બલ્બ છે, લેન્સ છે વગેરે બનાવવા માટે પોટાશ લેડ ગ્લાસનો આપણે ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ ઇઝ ધ ઓર્ડિનરી ગ્લાસ એટલે કે સામાન્ય કાચ. ઇટ ઇઝ ઇઝીલી અટેક બાય ધ એસિડ. ઇટ ફ્યુઝિસ વિથ ધ ડિફિકલ્ટી. ઇટ હેઝ એ બ્રાઉન, યલો ઓર ગ્રીન કલર. સામાન્ય કાચ ઉપર એસિડની ખાસી અસર થાય છે. તે જલ્દીથી પીગળતો નથી. બદામી, પીળાશ પડતા કે લીલા રંગોમાં મળે છે. તો આપણે સોડા લાઇમ કાચ, પોટાશ લાઇમ કાચ, પોટાશ લેડ ગ્લાસ અને સામાન્ય કાચનું આપણે ડિસ્કશન કર્યું. નાઉ ધ જનરલ પ્રોપર્ટીઝ ઓફ ધી ગ્લાસ એટલે કે સામાન્ય ગુણધર્મો ગ્લાસના. ઇટ શુડ બી બ્રિટલ, low conductivity, not affected by the chemicals and the water, available in the different color and can transist and absorb light, possibility of the giving any shape to the articles, can be made transparent, translucent or opaque, can be cleaned easily, good electrical insulator, high softening point, high tensile strength. કાચના સામાન્ય ગુણધર્મમાં કાચ છે એ બરડ છે, ઓછી વાહકતા, પાણી અને રસાયણોની અસર થતી નથી, વિવિધ રંગોમાં ઉપલબ્ધ છે, પ્રકાશનું નિર્ગમન અને વક્રીભવન અથવા તો શોષણ કરે, કોઈપણ આકાર આપણે આપી શકાય છે, પારદર્શક, અપારદર્શક કે અર્ધપારદર્શક બનાવી શકાય છે, સરળતાથી સાફ કરી શકાય છે, વીજળીનો અવાહક છે, ઊંચું પીગલ બિંદુ ધરાવે છે અને વધુ તાણ સામર્થ્ય ધરાવે છે. ઇટ ઇઝ ધ જનરલ પ્રોપર્ટીઝ ઓફ ધી ગ્લાસ.
Now next is the ગ્લાસ યુઝ ઇન ધ બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રીઝ. બાંધકામ ક્ષેત્રે કાચના પ્રકારો. તો તેમાં પહેલું આવે છે તે પ્રેસ ગ્લાસ. ફ્યુઝડ ગ્લાસ ઇન ધ મોલ્ડેડ ઇન્ટુ ધ સીટ ઓર ધ અધર સાઇપ અંડર ધ પ્રેશર. એટલે કે પીગળેલા કાચના સીટ બનાવી શકાય છે અથવા તો બીજા આકારો પણ આપી શકાય છે. સ્ટ્રક્ચર બ્લોક્સ ઓર ધ અધર પ્રોડક્ટ કેન બી પ્રિપેર ફ્રોમ ધ પ્રેસ્ડ ગ્લાસ શીટ્સ. સ્ટ્રક્ચર બ્લોક છે અને બીજી આઇટમો છે તે આપણે પ્રેસ ગ્લાસમાંથી બનાવી શકાય છે. નેક્સ્ટ ઇઝ ધ બિલ્ડિંગ બ્લોક્સ. બિલ્ડિંગ બ્લોક્સ આર ધ હોલો સીલ્ડ બ્લોક્સ prepared by the fusing together two or more pressed glass sheets in a such a way that partial vacuum in the cast in the interior portion. Such blocks are then annealed to the induce in them the structure properties. Building blocks can be used in the construction for the transmission of light. બે કે વધારે પ્રેસ ગ્લાસોને પીગાળી અને વચ્ચેના પોલાણોમાં શૂન્યાવકાશ રહે તે રીતે રાખી અને જોડીને બનાવેલા બ્લોક્સ. આ કાચનું શીતલન કરી અને બાંધકામમાં ઉપયોગી બને તેવા બ્લોક્સ આપણે બનાવી શકાય છે. બાંધકામમાં આવા કાચ પ્રકાશને પસાર કરવા અથવા તો પ્રકાશ મેળવવા માટે ઉપયોગી બને છે. So this is the building blocks, the types of the glass used in the building industries. Next is the laminate glass. Two or more glass sheets with the intervening layer of transparent plastics or rubber or the asphalt or resin are bound under the effect of the heat and pressure. Laminate glass does not fly off on its getting the suddenly broken under the impact. Such glass can be used as a safety glass, window and door panels. ગરમી અને દબાણ આપીને બે કે વધુ કાચના પરોને જોડીને બનાવવામાં આવે છે. તો આવા ગ્લાસને આપણે લેમિનેટ ગ્લાસ તરીકે ઓળખીએ છીએ. આઘાતથી તૂટતા આવા કાચના કૂચા ઉડી જતા નથી, એટલે તેના ઉપર આવતા આઘાતથી તે રક્ષણ આપે છે અને કાચના નાના નાના ટુકડા પણ થતા નથી. આ કાચને સેફ્ટી ગ્લાસ તરીકે ઉપયોગી છે. બારી બારણાના પેનલો માટે તેનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. Next is the wire glass. Steel wire mesh is placed during the rolling operation of glass. In case of the breakage of the glass, the pieces of the glass are held by the wire mesh. Additional resistance against the breaking can be obtained when the wire glass is the annealed. It is used for the north light, door window panel, glass partitions. It permits the light and provide the safety. વાયર ગ્લાસ છે તે કાચનું રોલિંગ કરતી વખતે સ્ટીલની જાળી મૂકવામાં આવે છે વચ્ચે, એટલે કાચ તૂટે તો વાયર મેશને કારણે એના ટુકડા છે એકબીજાની સાથે જોડાયેલા રહે છે અને કાચના ટુકડાઓ છે નીચે ક્યાંય વિખરાઈ જતા નથી. વધુમાં આ કાચનું ક્રમ શીતલન કરવાથી તેનું સામર્થ્ય વધે છે અને આવા કાચ છે નોર્થ લાઇટ, બારી બારણાના પેનલો, પાર્ટીશન માટે ઉપયોગી છે. આ કાચ છે એ સલામતી બક્ષે છે અને સાથે સાથે પ્રકાશ પણ આપે છે. So this is the wire glass. Next is the structure glass. Structure glass are available in the form of glass. Create the squares or the lens set in the cement concrete and are reinforced with the steel frames. They are used for the pavement, light and partitions. કાચની લેન્સીસને સિમેન્ટ સાથે કઠરકણી અને લોખંડની ફ્રેમમાં જડી દેવામાં આવે છે. પેવમેન્ટ છે, પાર્ટીશનની દિવાલો છે વગેરેમાં આ કાચનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે આ કાચને આપણે સ્ટ્રક્ચર ગ્લાસ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ ઇઝ ધ અલ્ટ્રાવાયોલેટ રે ગ્લાસ. ઇટ ટ્રાન્સમિટ ધ અલ્ટ્રાવાયોલેટ રેઝ. ઇટ ઇઝ યુઝડ ફોર વિન્ડો ઓફ ધ સ્કૂલ્સ એન્ડ હોસ્પિટલ. આ કાચ અલ્ટ્રાવાયોલેટ કિરણોને પસાર થવા દે છે, એટલે શાળા છે, હોસ્પિટલની બારીઓ માટે આ કાચ ખૂબ જ ઉપયોગી છે. Next is the obscured glass. One surface of this glass is made of the opaque by the grinding or the other methods. It transmits the light but the obstruct visions.
It is used for toilet, partition door, etc. આ કાચની એક સપાટી ગ્રાઇન્ડિંગ કરી અને અર્ધપારદર્શક જેવી બનાવવામાં આવે છે, જેથી આરપાર આપણે જોઈ ન શકાય તેવી છતાં પ્રકાશ આપણને મળી શકે છે. આ કાચનો ઉપયોગ આપણે ટોયલેટમાં, પાર્ટીશનમાં અને બારણાની પેનલો બનાવવા માટે ખૂબ જ યોગ્ય રહે છે. તો ધીસ ઇઝ ધ obscured glass. Next is the fiberglass or the glass wool. Thin fiber of the glass possesses very high tensile strength. The thinner of the fiber, the more is their tensile strength. Glass fiber are obtained by the passing the molten glass through the tiny orifice or the blowing them with the air or steam to solidify them. Their tensile strength is about 2750 Newton per mm square. ફાઇબરગ્લાસ ની વાત કરીએ અથવા તો તેને ગ્લાસ વૂલ પણ કહેવામાં આવે છે, તો આ કાચ અતિ સૂક્ષ્મ તંતુઓના બનેલા હોય છે, તેમ છતાં ઘણું ટેન્સાઇલ સ્ટ્રેન્થ એટલે કે તાણ સામર્થ્ય ધરાવે છે. તંતુઓ જેમ ઝીણા તેમ તાણ સામર્થ્ય વધારે હોય છે. ઓગળેલા કાચને ઝીણા કાણાઓમાંથી પસાર કરી અને તેના ઉપર હવા ફૂંકવામાં આવે છે અથવા તો સ્ટીમમાંથી પસાર કરી તેને ઘન બનાવવામાં આવે છે. આ કાચનું તાણ સામર્થ્ય 2750 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલું હોય છે. Fiberglass is mostly used for as a reinforcing material for plastic. They are also useful as a heat sound insulation and the filter material. Panel board, fireproof fabrics, insulating taps, helmets, boats, car bodies are the be prepared from this fiberglass. પ્લાસ્ટિકની સામગ્રીમાં આ કાચનો ઉપયોગ રેનફોર્સિંગ સામગ્રી તરીકે થાય છે. આ કાચ ધ્વનિના અવાહક તરીકે અથવા તો ફિલ્ટર સામગ્રી તરીકે ખૂબ જ ઉપયોગી છે. પેનલ બોર્ડ છે, ફાયરપ્રૂફ ક્લોથ છે, ઇન્સ્યુલેટિંગ ટેપ છે, હેલ્મેટ બોડી, કાર બોડી વગેરેમાં ફાઇબર ગ્લાસ આપણે ખૂબ જ ઉપયોગી બને છે અને તેમાં તેનો ઉપયોગ થાય છે. Now the properties of the glass fiber or the fiberglass. Little maintenance, તેમાં મેન્ટેનન્સની ખાસ જરૂર રહેતી નથી. ગુડ એપિયરન્સ, ડ્યુરેબલ, નો કોરોઝન એન્ડ ઇકોનોમિકલ. તેનો દેખાવ સારો છે, ટકાઉ છે, કાટ લાગતો નથી અને સસ્તો છે. સફિશિયન્ટલી સ્ટ્રોંગ, ડાયમેન્શનલી સ્ટેબલ. તે ખૂબ જ મજબૂત છે અને તેનું માપ સાઇઝ છે તે જાળવી રાખે છે. હાર્મલેસ ટુ ધ હેલ્થ. હ્યુમન બીંગની હેલ્થ પર ખાસ અસર થતી નથી. લાઇટ ઇન ધ વેઇટ, વજનમાં હલકો છે. ડિઝાયર શેપ એન્ડ ટ્રાન્સમિટ ધ લાઇટ. તે ડિઝાયર શેપમાં મળે છે અને તે પ્રકાશને પણ પસાર થવા દે છે. તો ધીસ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ ધ ગ્લાસ ફાઇબર ઓર ધ વૂલ ગ્લાસ. Next is the foam glass. This glass contains the numerous air cells inside its structure. Because of these air cells, the weight of this glass is considerably reduced. Foam glass can be floated in the water and be cut like wood. It is available in the form of the rectangular blocks. It is a good heat insulator and the fireproof. Foam glass is used in the air condition and the refrigeration. ફોમ ગ્લાસની વાત કરીએ તો આપણે આ કાચની રચનામાં ઘણા બધા હવાના કોષો હોય છે, જેને લઈને આ કાચનું વજન ઓછું હોય છે. આ કાચ પાણી ઉપર તરી શકે છે અને આપણે તેને લાકડાની મારફતે આપણે તેને કાપી શકીએ છીએ. તે આપણે લંબચોરસ બ્લોકમાં મળે છે અને આ કાચ છે એ ગરમીનો સારો પ્રતિકાર કરી શકે છે. તેનો ઉપયોગ એર કન્ડિશન અને રેફ્રિજરેશન માટે કરી શકાય છે અને તે અગ્નિનો સામનો પણ કરી શકે છે. ઇટ ઇઝ ઓલ્સો ફાયર પ્રૂફ. સો ધીસ ઇઝ ધ ફોમ ગ્લાસ. નેક્સ્ટ ઇઝ ધ ફ્લોટ ગ્લાસ. Float glass is a manufacturing by the allowing the float molten glass coming out from the furnace on the molten tin. It is then annealed. It can be used as a glaze wool material. It is economical considering the finishing, painting and maintaining. It is available in the large size.
It's superior in the transmitting the light, excellent in the appearance. Nowadays, it is used as a increase in the commercial complexes. ફ્લોટ ગ્લાસ છે તે ભઠ્ઠીમાંથી મોલ્ટન ફ્લોટ ગ્લાસને મોલ્ટન ટીન ઉપર લેવામાં આવે છે અને ત્યાર પછી તેનું ક્રમશીતલન કરવામાં આવે છે. કાચની દિવાલો બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. ફિનિશિંગ, પેન્ટિંગ અને મેન્ટેનન્સ ખર્ચ પણ ઓછો આવતા આ કાચ ઘણો સસ્તો પડે છે અને કોમર્શિયલ લેવલે અત્યારે આ કાચનો ખૂબ જ ઉપયોગ વધ્યો છે. તે પ્રકાશને પસાર થવા દે છે અને દેખાવમાં પણ ખૂબ જ સારો છે. બાંધકામ ક્ષેત્રે અત્યારે ફ્લોટ ગ્લાસનો ઉપયોગ છે તેને ખૂબ જ વધ્યો છે. Next is the heat excluding glass. This glass permit the light to pass through it but prevent heat. આ ગ્લાસ છે તે પ્રકાશને પસાર થવા દે છે પણ ગરમીને પસાર થવા દેતો નથી. It is used in the window panel of the building and the windows of the car and the railway coaches. તેનો ઉપયોગ છે તે બારીની પેનલો અને કારની વિન્ડો માટે અને રેલવેના કોચમાં આપણે ઉપયોગ કરીએ છીએ. તો થેન્ક યુ સ્ટુડન્ટ. આજે આપણે ઉદય માવજતનું ડિસ્કશન કર્યું. તેમાં આપણે મકાન બન્યા પહેલાંની માવજત, મકાન બન્યા પછીની માવજત અને તેમાં કઈ રીતના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે તેનું ડિસ્કશન કર્યું. તેમજ ગ્લાસ અને ફાઇબરમાં ગ્લાસના ક્લાસિફિકેશન, સોડા લાઇમ કાચ, પોટાશ લાઇમ કાચ, પોટાશ લેડ ગ્લાસ, ઓર્ડિનરી કાચ, કાચના ગુણધર્મો, બાંધકામ ક્ષેત્રે ઉપયોગી કાચના પ્રકારો, તેમાં આપણે બિલ્ડિંગ બ્લોક્સ, લેમિનેટ ગ્લાસ, વાયર ગ્લાસ, સ્ટ્રક્ચર ગ્લાસ, અલ્ટ્રાવાયોલેટ રે ગ્લાસ, ઓબ્સ્ક્રિયોડ ગ્લાસ, ફોમ ગ્લાસ, ફ્લોટ ગ્લાસ અને હીટ એક્સક્લુડિંગ ગ્લાસનું આપણે ડિસ્કશન કર્યું. તેમજ ફાઇબર ગ્લાસ અને ગ્લાસ વોલનો ઉપયોગ આપણે કઈ જગ્યાએ થાય છે અને તેના પ્રોપર્ટીઝની વાત કરી. થેન્ક યુ.